પાલનની ભારે જહેમત બાદ આખરે કપિરાજને પકડી પાડવામાં આવે છે। જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, સીધા કપિરાજ જે છે વન વિભાગની જાળમાં ફસાયો છે। જે રીતના પાછા 24 કલાકથી જે રીતના કપિરાજે આતંક મચાવ્યો હતો, હવે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, ગોધરાના ઝહુરપુરા વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી કપિરાજને પકડવામાં આવ્યો છે। ભારે જહેમત બાદ એટલે કે 5 થી 6 જેટલા ઇન્જેક્શનના ફાયર કરવામાં આવ્યા, ત્યારબાદ કપિરાજ બેહોશ પડ્યો અને હાલ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, વન વિભાગની ટીમ દ્વારા કપિરાજને પકડી પાડવામાં આવ્યો છે। કપિરાજે જે રીતના આતંક મચાવ્યો હતો, કુલ મળીને કહી શકાય કે જે રીતના 17 જેટલા લોકોને ઈજા થવા પામી હતી। કપિરાજ દ્વારા જે રીતના આતંક જોઈ રહ્યા છો, કપિરાજને હાલ પકડી લેવામાં આવ્યો છે વન વિભાગની ટીમ દ્વારા। હવે જે કપિરાજને જે સલામત સ્થળે ખસેડવા માટેની કામગીરી આજે સર કેટલો સમય લાગ્યો કપિરાજને પકડવા? 3 થી 4-5 દિવસ થઈ ગયા છે અને સતત 2 દિવસથી અમે આની પાછળ એરગન લઈને હતા। અત્યારે અમને સફળતા મળી ગઈ છે। છોટાઉદેપુર વનરાજસિંહ સાહેબ આયા ત્યારે અમને સફળતા મળી ગઈ છે હે ને। અમારા કેટલા ફાયર કરવામાં આવે? 2 ફાયર કરવામાં આવ્યા છે। હવે આ કપિરાજને ક્યાં લઈ જવામાં અમે સલામત સ્થળે એમને ગાઢ જંગલમાં એમના જે એરિયામાં છોડી દઈશું। સર કેટલી ટીમો લાગી હતી કપિરાજને પકડવા? 5 ટીમો લાગી છે। ચોક્કસથી 5 જેટલી ટીમ જે છે કપિરાજને પકડવામાં લાગી હતી। છોટાઉદેપુર, પંચમહાલની અલગ અલગ વિસ્તાર વન વિભાગની ટીમ બોલાવવામાં આવી હતી। હવે ભારે જહેમત બાદ હવે કપિરાજ જે છે પાંજરે પુરાયો છે અને ગોધરા શહેરના લોકો એક રીતે રાહત અનુભવી રહ્યા છે। જે રીતના 17 થી વધુ લોકોને ઈજા થવા પામી છે અને હાલ જે રીતના કપિરાજ જે છે પાંજરે પુરાયો છે, તેને નહીં ગોધરા નગરના લોકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે। હનીફ ભગત, ABP અસ્મિતા, ગોધરા, પંચમહાલ।